બજારની કિટકેટ તો બધાએ ખાધી હશે, પણ શું તમે ક્યારે ઘરે કિટકેટ બનાવવાનો ટ્રાય કર્યો છે? આ છે હેલ્ધી અને ટેસ્ટી હોમમેડ કિટકેટ. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે મેં અહીંયા મેલ્ટેડ બટર લીધું છે. તો આ ચોકલેટ છે ને તમે તમારા બાળકોને ખવડાવશો ને તો થોડું ગિલ્ટ ફ્રી રહેશે. તો આ રીતે બટરને થોડુંક આ રીતે ફેટવાનું છે. તમે ફેટશો ને એટલે થોડો કલર ચેન્જ થઈ જશે બટરનો. તો જો કલર એકદમ બદલાઈ ગયો છે. હવે આની અંદર અત્યારે હું ખાંડ નાખી રહી છું, પણ જો તમારી જોડે ગોળ હોય ને તો ગોળનો પાવડર આવતો હોય છે માર્કેટમાં, એ પણ તમે લઈ શકો છો. મારી પાસે નથી ને એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે અત્યારે. અને થોડું ગરમ પાણી નાખીને આપણે એને ઓગાળી લેવાનું છે. તો જો સરસ એવું આને મિક્સ કરી દેવાનું છે આની અંદર. તો ખાંડ બધી છે ને આની અંદર ઓગળી ગઈ છે. તો મેં આની અંદર સાધારણ 1 ચમચી ખાંડનો જ ઉપયોગ કર્યો છે. તે તમે તમારા બાળકોને આપી શકો છો. હવે આની અંદર આપણે 3 ચમચી રાગીનો લોટ લેવાનો છે અને 3 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે. બજારની જે રેસીપી હોય છે ચોકલેટની, એ આપણા માટે સેફ છે કે નહીં એ આપણને ખબર નથી હોતી. અને આપણે જો આ રીતે ઘરે બનાવીશું ને તો આપણને થોડો સંતોષ થશે કે મેં મારી જાતે બનાવી છે અને બાળકોને આપીએ છીએ તો થોડીક આપણા માટે સેફ છે બાળકો માટે અને હેલ્ધી છે. તો તમે ખાંડ જો તમને અનહેલ્ધી લાગતું હોય ને તો તમે ગોળનો ઉપયોગ કરીને પણ સેમ આ જ પ્રોસેસથી ચોકલેટ બનાવી શકો છો. તો હવે જો આપણે આ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે. તો આની અંદર મેં કોઈ એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કર્યો. જે લિક્વિડ બનાવ્યું હતું ને એનાથી જ મેં લોટ બાંધ્યો છે. તો જો સરસ એવો આપણો લોટ બાંધાઈ જશે આ રીતનો. તો મિક્સ કરતું જવાનું એટલે સરસ આપણો કિટકેટનો જે લેયર હોય છે ને એનું આ મેં મિશ્રણ તૈયાર કર્યું છે હાલ. તો વચ્ચેનું આપણે લેયર તૈયાર કરીએ છીએ. તો અહીંયા બટર પેપર લઈશું, થોડુંક તેલ લગાવી લઈશું, કાં તો બટર પણ લગાવી શકો છો. અને પછી આ લોટ છે એની ઉપર મૂકી દેવાનો છે અને પછી એને વેલણથી વણી લેવાનું છે. તો જો બધી જ બાજુ આ રીતે ફેરવતું જવાનું છે. અને બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એ રીતનું આપણે વણીને એને તૈયાર કરવાનું છે. તો રાગીનો લોટ છે ને એ તો હેલ્ધી જ છે. રાગી હંમેશા હેલ્ધી રહે છે. તો તમે એ બાળકોને ખવડાવી શકો છો. તમે જો આમ બાળકોને ખવડાવવા જશો ને રાગી તો નહીં ખાય, પણ આ રીતે જો આપશો ને તો બાળકો ઝડપથી ખાઈ લેશે. તો હવે આપણે એને કિટકેટનો શેપ આપવાનો છે ને એટલે આ રીતે ઊભા આ રીતના શેપ કટ કરી લેવાના છે. પણ તે છતાં તમે કોઈ બીજા શેપની ચોકલેટ બનાવવા માગતા હોય ને તો પણ તમે બનાવી શકો છો. ઇવન તમે ચોકલેટ ના બનાવવા માગતા હોય ને તો આ રીતની પણ તમે બનાવીને બાળકોને એમને પણ ખાવા આપી શકો છો. તો હવે અહીંયા મેં મારું દેશી ઓવન તૈયાર કરી લીધું છે. તો એની અંદર જ હું 10થી 15 મિનિટ માટે આને ઢાંકીને બેક કરવા મૂકી દઈશ. તો 10-15 મિનિટ પછી ચેક કરી લઈશું. તો જો આપણું વચ્ચેનું જે લેયર છે ક્રિસ્પી એ બનીને તૈયાર થઈ ગયું છે. તો એને સાઈડ પર ઠંડુ કરવા મૂકી દઈશું. આ બાજુમાં મેં વ્હાઈટ ચોકલેટ લઈ લીધી છે, એને મેલ્ટ કરી લીધી છે. હવે આપણે લેયર છે એ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે આ. તો ડાયરેક્ટ તમે આ પણ બાળકોને ખાવા આપી શકો છો. આ પ્રોસેસ તમારે ના કરવી હોય ને તો પણ ચાલે. અને હવે વચ્ચે આપણે ચોકલેટને લેયર લગાવીને ઉપર બીજું પડ મૂકી દઈશું અને ફરીથી એક ચોકલેટનું આ રીતે લેયર લગાવીશું અને બીજું પડ મૂકી દઈશું. તમે આમાં 3-4 કે 2 કે સિંગલ લેયર પણ રાખી શકો છો. અત્યારે હું 3 લેયરના આ રીતે તૈયાર કરી લઈશ બધા જ. તો આ ચોકલેટ છે ને બાળકોને ખાવાની બહુ જ મજા આવશે. તમે એક વખત તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો જો સરસ એવા મેં 3 લેયર તૈયાર કર્યા છે. તો મેં અહીંયા બધી જ રીતના લેયર તૈયાર કરીને મૂકી દીધા છે. ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એ જ બાઉલની અંદર ડાર્ક ચોકલેટ લઈશું અને એને આ રીતે કટ કરી લઈશું અને મેલ્ટ કરી લઈશું. તો 2 મિનિટ માટે મેં ફ્રીજમાં મૂક્યું હતું. હવે એને બહાર કાઢી લઈશું. તો એ જલ્દીથી ઠંડી થઈ જતી હોય છે. તો જો સરસ એવા આપણા લેયર તૈયાર થઈ ગયા છે. તો હવે ડાર્ક ચોકલેટ છે ને એની અંદર જ આપણે આને ડીપ કરીને કોટ કરી દેવાના છે. કેમ કે બધાને કેવું હોય છે, આપણે હોઈએ કે બાળકો હોઈએ, બધાને જે દેખાય ને એવું ખાવું ગમે છે. દેખાવ સારો હોય ને તો જ ખાવું ગમે, બાકી તો પછી આપણને મોઢામાં નાખવું પણ ના ગમે. તો બાળકોને કંઈક સારું ખવડાવવા માટે ઉપરથી થોડુંક તો ડેકોરેશન આપણે કરવું જ પડે.
તો અહીંયા હું જો કિટકેટના શેપમાં એને બબેનું આ રીતે જોડકું બનાવી લઈશ, એટલે સરસ એવી કિટકેટ દેખાઈ આવે. અને થોડા સિંગલ લેયર પણ તૈયાર કર્યા છે મેં, એ પણ ખાવામાં એકદમ ક્રિસ્પી ને સરસ લાગે છે. તો આ જે ચોકલેટ છે એ ક્રિસ્પી બને છે, તો જેને ક્રિસ્પી ભાવતું હોય ને એના માટે તો બેસ્ટ રેસીપી છે. હવે આપણે થોડુંક ડેકોરેશન પણ કરી લઈશું ઉપરથી. કિટકેટમાં તો નથી આવતું, પણ અહીંયા મેં હોમમેડ બનાવ્યું છે ને, તો હોમમેડમાં તો તમે પોતાની રીતે કંઈ પણ ડેકોરેશન કરી શકો છો. તો હોમમેડ કિટકેટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, ફ્રીજમાં મૂકી દેવાની. તો 5 મિનિટમાં જ મેં એને કાઢી લીધી છે. તો જો સરસ આપણી કિટકેટ છે એ ઠંડી થઈ ગઈ છે, દેખાય છે તમને? હવે આ તો કેટલી ખરાબ દેખાઈ રહી છે, હે ને? તો તમને જોઈને તો ખાવાનું મન નહીં થાય, એટલે એને સરસ હવે શેપ આપી દઈશું. તો જે એક્સ્ટ્રા ચોકલેટ છે ને એને છરીથી આ રીતે કટ કરી લેવાનું છે, તો આપણો પરફેક્ટ શેપની ચોકલેટ આપણને મળી જશે. કેમ કે કોઈ પણ ચોકલેટ આપણે આ રીતે મૂકીએ ને મોલ્ડ વગર, તો એનું જે બહારનું લેયર હોય ને આ રીતે જામી જતું હોય છે. તો એને આપણે છરીની મદદથી એક્સ્ટ્રા છે એ કટ કરી લેવાનું. તો સરસ એવી કટ કરીને મેં ચોકલેટ તૈયાર કરી લીધી છે. હવે કેવું લાગે છે, દેખાય છે ને તમને? સરસ. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી ચોકલેટ બની છે. નાના મોટા સૌને ભાવે ને તેવી કિટકેટ ચોકલેટ એટલે કે હોમમેડ કિટકેટ બનાવીને તૈયાર થઈ ગઈ છે. તો તમને જો ફ્રેન્ડ્સ મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે હું તમને તોડીને પણ બતાવી રહી છું. તો દેખો અંદરનું લેયર કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આપણે જે બહારની કિટકેટ ખાતા હોઈએ છીએ એની અંદર કયો લોટ આવે છે આપણને ખબર નથી હોતી, પણ જે આપણે હોમમેડ ચોકલેટ બનાવી છે ને એની અંદર તો આપણને પરફેક્ટ ખ્યાલ છે કે એની અંદર આપણે શું નાખ્યું છે. તો જો બધી જ કિટકેટના જે લેયર છે એટલા સરસ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. તો જ્યારે મેં આ ચોકલેટ મારા બાળકને ખવડાવીને તો એનું રિએક્શન કેવું હતું ને એ તમે ખુદ જોઈ લો આ વિડીયોની અંદર. કેવી લાગે? તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.